હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું, તો કોલેજ જવામાં પણ લેટ થઈ ગયું છે. 9 વાગી ગયા છે સવારના. તો જલ્દી નાહી ધોઈને થોડોક નાસ્તો કરી, કેળા 1-2 ખાધા અને દૂધ પીધું ગલાસેક, અને નીકળી ગયો હું કોલેજે. ભાઈબંધ પહોંચી ગયો છે, કંઈનો રાહ જોવે. તો જલ્દી પહોંચવું. અહીંથી 1 કિલોમીટર છે, થોડું વોકિંગ ડિસ્ટન્સ છે, થોડીક મિનિટ લાગશે. હમણાં જલ્દી પહોંચી જાઉં, પછી ક્લાસ છે 12 વાગ્યા સુધીનો. પછી ઘરે આવીને કંઈક ખાશું. એક વાગવા આવ્યો છે અને ઘરે પહોંચવા આવ્યો છું હું. સવારે એટલું થોડું હળવો જ નાસ્તો કર્યો હતો, કેળા અને દૂધ અને ખજૂર. તો ભૂખ બહુ લાગી છે, તો રોટલી ને સેવ ટમેટાનું શાક બનાવવાની ઈચ્છા છે. કેમ કે ગઈકાલે ઈચ્છા હતી પણ બન્યું નહીં, મતલબ કે ના મેળ પડ્યો, એમ બનાવ્યું નહીં. પછી તો હવે આજે સેવ ટમેટાનું શાક અને રોટલી ઘરે જઈને બનાવું. કોલેજે તો અમને 11:30 વાગે જ છોડી દીધા હતા, પણ અમે બધા ફ્રેન્ડ લોકો પાછળની સાઈડ જ્યારે બેસવાની જગ્યા છે કોલેજે, ત્યાં બેઠા હતા બધા એકબીજાને મહિલા નવા ફ્રેન્ડ બનાવ્યા. અને બસ હવે હું ઘરે આવી ગયો, એ બધા બેઠા હતા, મને ભૂખ લાગી હતી તો બનાવવા. અને હવે 3 વાગે ક્લાસ છે, તો ખાઈ પીને બધું કરી અને હમણાં જઈશ ઘરે પાછો. હું કંઈ કોલેજે જઈશ પાછો. 3 વાગે પહોંચવાનું છે પાછો. આજે વખતે લેટ નથી કરતો, સવારની જેમ નથી કરવું. તો ટમેટા પૂરતા છે નહીં, તો સેવ ટમેટાનું શાક આજે નહીં બને. અને ભાત બની ગયા છે, દાળ બને છે, અને વઘાર માટે આ બધું સમારાઈ ગયું છે. તો હવે હમણાં વઘાર દેશે લેનિનભાઈ. ત્યાં સુધી આપણે તારક મહેતા જોઈ. તો હવે દાળ ભાત ખાઈ લીધા છે, બહુ વધારે ખવાઈ ગયા, એટલા બધા ખવાઈ ગયા તો ફૂલ નીંદર આવે છે. હું ક્લાસ જાઉં છું, કેમ કે 3 વાગે ક્લાસ છે ને, 2:45 તો થઈ ગઈ છે. તો 20 મિનિટ તો પહોંચતા થાય, તો 5 મિનિટ લેટ થઈ જઈશું. ચાલશે, હવે જોઈએ, હવે પહોંચું તો ખરી. બરોબર, એટલે થાકી જાય ને, જેટલું ખાધું હોય બધું પચી જાય. પાછા જાય ઘરે તો પાછી ભૂખ લાગી જાય. એટલું હાલવાનું ને, હાલીને થાકી જાય. બસ પછી કામે જવાનું ને બધું. હું જ ભાગતો જતો હતો કોલેજે. મેં કીધું લેટ થઈ જાય. ત્યાં ગયો તો ખબર પડી સાહેબ જ નથી આવ્યા. અને પછી સાહેબ અડધી કલાક પછી આવ્યા, આપણા ઇન્ડિયન જ હતા. પછી આવીને કે સોરી હું બહુ લેટ થઈ ગયો, અડધી કલાક લેટ થઈ ગયો. પછી કે હું મેરાથોન દોડીને આવ્યો, એટલે બહુ હાલીને આવ્યા છે સાહેબ. એટલે પછી ક્લાસમાં મજા આવી. 5-5, 6-6ના ગ્રુપ પાડીને પછી એક ટોપિક દઈ દીધો હતો, અને ડિસ્કસ કરીને પછી એના પર બોલવાનું. તો એ થઈ ગયું. તો હવે ઘરે જાઉં. ઘરે એક પાર્સલ આવી ગયું છે, મેસેજ આવ્યો છે ઇન્ડિયાથી. હું છે ને રાહ જોતો તો એમેઝોનમાં જોઉં, OLXમાં જોઉં, ક્યાંય મેળ નહોતો પડતો મારો. અહીંયા મારો ફાઇનલી મેળ પડી ગયો છે. એ એમેઝોનમાંથી મગાવ્યું હતું મેં, તો એ પાર્સલ આવી ગયું છે. તો જઈને અનબોક્સિંગ કરી જલ્દી ઘરે પહોંચીને, હમણાં બસ પહોંચી જ જઈશ, થોડુંક જ છે ઘર આગું. તો ત્યાં પહોંચીને મારા જે મકાન માલિક હતા એણે લઈ લીધું હતું પાર્સલ. તો જઈને અનબોક્સિંગ કરી. ઓ યે, આવી ગયું આપણું પાર્સલ એમેઝોનમાંથી. તો હવે આને આપણે અનબોક્સ કરીએ. એમેઝોન કિન્ડલ ના, એનું કવર છે. એટલે આ તો બહુ નાનું છે. તો એમેઝોન કિન્ડલ નાનું હોય છે નહીં બહુ. આ છે પેપર વર્ક, આપણે વાંચવાનું ન હોય, કેમ કે આપણે બધી ખબર પડે જ છે આમાં. માંથી નીકળ્યું આપણું એમેઝોન કિન્ડલ પેપર વ્હાઇટ.
સાવ લાઇટ વેટ છે, સાવ મજા આવશે. અને આ છે એનું કવર. મને છે ને અલગ અલગ નવી નવી બુક વાંચવાનો બહુ શોખ છે, એટલે મેં આ મંગાવ્યું. કેટલા ટાઈમથી હું રાહ જોતો હતો ઇન્ડિયામાં કે મારે કિન્ડલ લેવું છે, પણ ત્યાં હરખો મેળ જ નહોતો પડતો. એટલે અહીંયા આવીને થોડા દિવસોમાં જ નક્કી કર્યું કે માઈ ગયું, લઈ નાખી. તો એમેઝોન ઉપર ઓનલાઈન ઓર્ડર કરી નાખ્યો. આ આવ્યો છે $133 બધું થયું બંને થઈને. આ અને આ બંને થઈને $133 થયું. આમાં મજા એ આવે કે આપણે ગમે એટલું વાંચીએ, બુક જેવી જ ફિલિંગ આવે, ન્યૂઝપેપર જેવી જ ફિલિંગ આવે. આપણે મોબાઈલમાં વાંચીએ, થોડીક વાર વાંચીએ તો આંખું ખેંચાવા માંડે લાઇટના લીધે. અને રાતે બી આપણે વાંચીએ મોબાઈલમાં તો બહુ આંખું ખેંચાય, પણ આમાં રાતે વાંચીએ કે દિવસે વાંચીએ કે ગમે ત્યારે વાંચીએ, આંખું ના ખેંચાય એમ. એટલે બસ હવે નવી બુક ડાઉનલોડ કરીને વાંચશું ટાઈમ મળશે ત્યારે. એટલો બધો ટાઈમ તો નથી મળતો અહીંયા, પણ જ્યારે ટાઈમ મળશે ત્યારે વાંચશું. મસ્ત છે, એમ મજા આવે. સાવ લાઇટ વેટ છે એટલે સારું છે, એમ આમ કમ્ફર્ટેબલ યુઝમાં મજા આવે એમ વાપરવાની. ક્યારનું હું આમાં લાગ્યો હું, એકાદ કલાકથી. નવું નવું આવ્યું છે ને તો બહુ આમ ઈચ્છા થાય છે નવું નવું જોવાની. નવી નવી બુકો અપલોડ કરી, અમુક બુકો અપલોડ કરી, થોડી થોડી વાંચીને કેવું છે ને આમ ને તેમને એમ નવું હવું છે ત્યાં સુધી મજા આવશે, પછી જોઈ. તો હવે સાંજના ખાવામાં એવું છે કે જે બપોરના દાળ ભાત છે એ જ ખાઈ લેવા છે, કેમ કે બનાવવાની આળસ થાય છે. તો અમે બધા જે બપોરના દાળ ભાત વધ્યા હતા એ જ ખાઈ લેશું. અને બસ થોડી ઘણી બુકો ઓપન કરીને વાંચતો હતો. અને 9 વાગ્યા છે સાંજના. તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે ઇન્સ્ટાગ્રામની મારી લિંક આપેલી છે, તો ત્યાં જઈને મને ફોલો કરતા આવજો. તો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.